નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ કસક ગરનાળામાં લોખંડની એંગલ ધસી પડતા રિક્ષા ચાલકનો બચાવ। લોખંડની એંગલ ધસી પડતા કસક ગરનાળામાં ટ્રાફિક જામ। અનેક વાહન ચાલકો ભૃગુ ઋષિ બ્રિજ તરફ વળતા ત્યાં પણ ટ્રાફિક જામ, લોકોને હાલાકી। ભરૂચ નંદેલાવ બ્રિજ નજીક નવનિર્માણ પામી રહેલા બ્રિજની કામગીરીથી સ્થાનિકો પરેશાન। ટ્રાફિક જામ અને ધૂળની ડમરીથી લોકો પરેશાન। ધારાસભ્ય સ્થળ ઉપર પહોંચી પોલીસ અને ટ્રાફિક જામ હળવો કરવાની કરી રજૂઆત। ઝઘડિયામાંથી ગાંજાના છોડનું વાવેતર કરનાર ઝડપાયો। ગાંજાના વૃક્ષ સાથે એકની ધરપકડ। ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને લીલો ગાંજો કુલ વજન 10.180 કિલોગ્રામ કિંમત ₹1,01,800 મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં મહેન્દ્ર રામુ વસાનાઓ પોતાના કબજાના ભોગવટના ઘરના વાડામાં કપાસ અને તુવેરના વાવેતરની વનસ્પતિજન્ય લીલા ગાંજાનો છોડ કુલ વજન 10 કિલો 180 કિલોગ્રામ મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી અને વૃક્ષની પણ કબજે કરવામાં આવી છે અને ખાસ કરીને મહેન્દ્ર રામુ વસાવા ઉંમર વર્ષ 70 નો હોવા છતાં મોટા અણધરા ઝઘડિયાનાઓની ધરપકડ કરવામાં આવી છે અને 1 લાખ ઉંમરના છોડનો કબજો લેવામાં આવ્યો છે। આગામી 25મી ડિસેમ્બરના રોજ નાતાલ પર્વ આવી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં આવેલા ખ્રિસ્તી સમુદાયના અનેક દેવાળો ચર્ચ દ્વારા ડિસેમ્બર મહિનામાં નાતાલ પર્વ નિમિત્તે અનેક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે। જો કે આ વર્ષે ભરૂચ શહેરમાં આવેલા ચર્ચ દ્વારા સર્વ લોકોએ ભેગા મળીને ભરૂચ યુનાઇટેડ ક્રિસમસ સેલિબ્રેશનના નેજા હેઠળ નાતાલની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરમાં આવેલી નામાંકિત સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે ગતરોજ સાંજના સ્કૂલના ઓપન ઓડિટોરિયમ ખાતે સંસ્કૃતિ કાર્યક્રમ નાતાલનો સંદેશો અને ખ્રિસ્તી ગીતોના કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ડૉક્ટર સેમ્યુઅલ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે નાતાલનું મહત્ત્વ સમજાવી પ્રભુ ઈસુ ખ્રિસ્તીના જન્મનો સુંદર મેસેજ આપ્યો હતો। આ કાર્યક્રમમાં CNI ચર્ચના પાળક રેવ કિશન વસાવા, એબેન એઝર તથા મેથોડિસ્ટ ચર્ચના ડીસુ રેવા અને જગદીશ ખ્રિસ્તી તથા અગાપે ચર્ચના મધુપાર કોર્નર સ્ટોન ચર્ચના અનુપસિંહ, રોમન કેથોલિક ચર્ચના ફાધર મિક્કી સહિતના બાળકો હાજર રહ્યા હતા અને દરેક ચર્ચના સભ્યોએ બાળકોએ ડાન્સ, ગીતો અને નાટક ભજવી ક્રિસમસના મેસેજ લોકોને આપ્યા હતા। હું રેવરન કિશન વસાવા, CNI ચર્ચ ભરૂચ। આ રીતે અમે ભરૂચ શહેરમાં વસતો ખ્રિસ્તી સમુદાય અને એમની મંડળીઓ એકતા મળીને ખ્રિસ્ત જન્મ જયંતિનું પર્વ ઉજવીએ માટે આ ગત દિવસોમાં બધા જ બાળકો એક મંચ પર ભેગા થયા, આયોજન કરવામાં આવ્યું અને આજે અમે ભરૂચ શહેરની મંડળીઓ તરીકે અમે ખ્રિસ્ત જન્મ જયંતિનું પર્વ ઉજવવા જઈ રહ્યા છે। ઈશ્વરનો આભાર માનીએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે ખ્રિસ્ત જન્મ જયંતિ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ પૃથ્વી પર જન્મ લેવો એ તો એમના નામનો જે અર્થ થાય છે તારનાર, એટલે કે અલગ અલગ બાબતોમાં આપણો ઈશ્વર આપણને તારવાના માટે આવ્યો। ખાસ કરીને આપણી પાપોમાંથી આપણને મુક્તિ મળે, આપણને તારણ મળે, એ સાથે આપણે વિશેષ કરીને આપણા દોષિતપણાની જે લાગણી છે એમાંથી આપણને મુક્ત કરે અને સાથે સાથે આપણને જે અનંત જીવનની ખાતરી આપે અને માટે કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને માટે એ કહે છે કે હું ખોવાયેલું શોધવા તથા તારવાને માટે આવ્યો છું અને એ ખોવાયેલાના શોધીને જ્યારે વાડામાં લાવવામાં આવે છે ત્યારે ખ્રિસ્તી સમુદાય અને એથી વિશેષ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એમણે કહ્યું છે કે સ્વર્ગમાં લાખો દૂતો આનંદ કરે છે, ઈશ્વરનો મહિમા કરે છે અને માટે આ ખ્રિસ્ત જન્મ જયંતિનું પર્વ ભરૂચ શહેર અને સાથે ગુજરાત અને વિશ્વની મંડળીને માટે ખૂબ જ આશીર્વાદિત નીવડે એવી અમે ભરૂચ શહેરના ખ્રિસ્તી સમાજ તરીકે શુભેચ્છા અને પ્રાર્થના કરીએ છીએ। થેન્ક યુ। નંદેલાવ બ્રિજ પાસે નવનિર્માણ પામી રહેલા બ્રિજને લઈ ઉડતી ધૂળની ડમરી તેમજ સતત ટ્રાફિક જામની સમસ્યાઓ ભોગ બનતા લોકો સોસાયટીના રહીશોએ વારંવાર હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપ સાથે સોસાયટીના રહીશોની ફરિયાદ અને શાળાના વિદ્યાર્થીઓ પણ શાળાએ ટ્રાફિક જામના કારણે
મોડા પડતા હોવાના કારણે શાળા સંચાલકોની પણ ઉગ્ર રજૂઆતના પગલે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત જનપ્રતિનિધિઓએ સવારના સમયે સી ડિવિઝન પોલીસ અને એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ અને કાફલા સાથે સ્થળ ઉપર ટ્રાફિક જામને હળવો કેવી રીતે કરાય તેની વિચારણા કરવામાં આવી હતી અને સોસાયટીના રહીશોને તકલીફોનો સામનો ન કરવો પડે ને વિદ્યાર્થીઓ પણ ટ્રાફિક જામનો ભોગ ન બને તે માટેના કયા પ્રકારના વાહન વ્યવહાર માટે ડાયવર્ઝનો આપી શકાય છે તે તમામ બાબતો ઉપર જ સ્થળ ઉપર જ ચર્ચા વિચારણા કરવામાં આવી અને લોકોની સમસ્યા હલ થાય તેવા પ્રયાસો ધારાસભ્ય અને સ્થાનિક ગ્રામ પંચાયતોના સરપંચો અને ઉપસરપંચો દ્વારા કરવામાં આવ્યા હતા. ભરૂચમાં શ્રવણ ચોકડી ઉપર રાજ્ય સરકારે પ્રજાની સુવિધા માટે જે બ્રિજ મંજૂર કર્યો છે એનું કામ અત્યારે ખૂબ ગતિમાં ચાલી રહ્યું છે. કોઈ પણ વિકાસનું કામ જ્યારે ચાલતું હોય ત્યારે બીજા પણ પ્રશ્નો ઉભા થતા હોય છે. ટ્રાફિકના ભયંકર પ્રશ્નો, દહેજની ઇન્ડસ્ટ્રીના કારણે, હેવી વ્હીકલોના કારણે આજે અત્યારે આ બ્રિજની સાથે જોડાયેલા અને આ રોડની સાથે જોડાયેલા સોસાયટીના લોકો અનુભવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિક રહીશો, પંચાયતના સરપંચો અને સભ્યો, સ્થાનિક આગેવાનોની માંગ હતી. આજે સ્થળ ઉપર જ પોલીસ ડિપાર્ટમેન્ટ, જિલ્લા પંચાયત, આ બ્રિજની એજન્સી અને જીએસઆરટીસી જે આ રોડનું સંચાલન કરે છે ગુજરાત સરકાર દ્વારા, આ જુદા જુદા વિભાગો સાથે સંકલન કરીને આ ટ્રાફિકની સમસ્યાને હજી વધારે સહેલાઈથી કેવી રીતે ઉકેલી શકાય એના માટેના કેટલાક ડાયવર્ઝન રૂટ અને આ જગ્યા ઉપર જે દુકાનદારો છે એ જે પગપાળા ફૂટપાથ છે અથવા તો આપણી જે બોક્સ ગટર છે રેલિંગ સાથેની એનો પણ મિસયુઝ કરતા હોય એના માટેની સૂચનાઓ, શાળાના બાળકોને સહેલાઈથી સાયકલ લઈને કે પગપાળા ઘર જઈ શકે, કોઈ પણ પ્રકારની અને એક્સિડન્ટ કે એની મુશ્કેલી ન થાય એ માટેના આગેવાનોના કેટલાક સૂચનો પણ અહીંયા લેવામાં આવ્યા છે અને જરૂરી તમામ પ્રકારની સૂચનાઓ સંબંધિત ડિપાર્ટમેન્ટના અધિકારીઓને, કર્મચારીઓને આપવામાં આવી છે, જેના કારણે થોડાક દિવસોમાં અત્યારે જે પરિસ્થિતિ છે એમાં સુધારો થશે અને રાત્રે જે પીક અવર્સનો સમય છે સવારે ને સાંજે એમાં પોલીસની પણ હાજરી આજથી વધારવામાં આવી છે, જેનાથી પણ આપણને આનો લાભ મળશે. ભરૂચ શહેરના પ્રવેશદ્વાર સમાન કસક ગરનાળામાં સિટી વિસ્તારમાં પ્રવેશતા જ રેલવે સ્ટેશનના ઢાળ તળફથી ઘૂસવાના માર્ગ ઉપર જ રેલવે ટ્રેકની મોટા વાહનો પર પસાર ન થાય તે માટે મૂકેલી લોખંડની એંગલ અચાનક ધસી પડી હતી અને સીધી રિક્ષા ઉપર પડી હતી. ટુ વ્હીલર વાહન ચાલકનો પણ બચાવ થયો હતો. સમગ્ર ઘટનાને લઈ એટલે કે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને લોખંડની એંગલ ધસી પડતા સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. લોખંડની એંગલ પડી હોવા છતાં રિક્ષા ચાલકો અને અન્ય વાહન ચાલકો લોખંડની એંગલ નીચેથી પણ પસાર થવાના ઉતાવળા બન્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. સતત વાહનોની લાંબી કતારો જામી જતા સમગ્ર વાહન વ્યવહાર સિટી વિસ્તારમાં પ્રવેશવા માટે ભૃગુ ઋષિ બ્રિજ ઉપર પહોંચ્યા હતા અને ભૃગુ ઋષિ બ્રિજ ઉપર પણ વાહનોનું ભારણ વધતા સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કસક ગરનાળામાં લોખંડની એંગલ પડી હોવાની જાણ પોલીસ વિભાગને થતાં પોલીસ તંત્ર પણ દોડી આવ્યું હતું અને રેલવે વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. લોખંડની એંગલને દૂર કરવાના પ્રયાસો કર્યા હતા અને થોડો સમય માટે વાહન વ્યવહાર અર્થે પણ કસક ગરનાળું બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ આવી લોખંડની એંગલોનું વેલ્ડિંગ તૂટી ગયું હોય અથવા તો સ્ક્રૂ ઢીલા હોય તો તે બાબતે મરામત કરવાની જવાબદારી પણ રેલવે તંત્રની હોવાનું માનવામાં આવે છે. ત્યારે આવા એંગલો બીજી વાર ન પડી જાય તેના માટે મરામત કરાવવામાં આવે તે પણ જરૂરી છે. અંકલેશ્વર નવાદીવા ગામે સામજી ફળિયામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થાઓ ઝડપી પાડ્યા છે. 1705 જેની કિંમત 1,81,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અંકલેશ્વર પોલીસ પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે ભારતીય બનાવટના વિદેશી દારૂના ભરેલા પુઠ્ઠાના બોક્સો અને મીણિયા કોથરાઓ ભરેલા બૂટની છૂટી બોટલો બિયરો મળી અંદાજે પ્રોહિબિશનના જથ્થાઓને સગે વગે કરવામાં આવનાર છે, જેના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત કરી હતી અને વિદેશી દારૂના જથ્થા સાથે મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો. જોકે 31સ્ટની ઉજવણી માટે બુટલેગરો સક્રિય બનતા જ પોલીસ પણ હવે તેમની મહેનત ઉપર પાણી ફેરવી રહી છે. અંકલેશ્વર શહેર રામકુંડ રોડ ઉપર આવેલા ડબ્બી ફળિયામાં ગંજીફાના પત્તા પાનાના પૈસા વડે હાર જીતનો જુગાર રમતા 4 ઇસમોને ઝડપી પાડી 10,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અંદાજે 19,660નો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. અંકલેશ્વર શહેરના રામકુંડ રોડ ઉપર ડબ્બી ફળિયામાં આવી મકાનોની આડ લઈ રહી દૂર જોતા ડબ્બી ફળિયામાં આવેલા લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યાએ કે ગોળ કુંડાળું વળી બેસેલા હોય અને પત્તા પાના પૈસા વળી જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં સ્થળ ઉપરથી 4 જુગારીઓ ઝડપાઈ ગયા હતા. અંગ ઝડપી મોબાઈલ સહિત પાના પત્તા મળી અંદાજે 19,660નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ કસક ગરનાળામાં લોખંડની એંગલ ધસી પડતા રિક્ષા ચાલકનો બચાવ. લોખંડની એંગલ ધસી પડતા કસક ગરનાળામાં ટ્રાફિક જામ. અનેક વાહન ચાલકો ભૃગુ ઋષિ બ્રિજ તરફ વળતા ત્યાં પણ ટ્રાફિક જામ. લોકોને હાલાકી. ભરૂચ નંદેલાવ બ્રિજ નજીક નવનિર્માણ પામી રહેલા બ્રિજની કામગીરીથી સ્થાનિકો પરેશાન. ટ્રાફિક જામ અને ધૂળની ડમરીથી લોકો પરેશાન. ધારાસભ્ય સ્થળ ઉપર પહોંચી પોલીસ અને ટ્રાફિક જામ હળવો કરવાની કરી રજૂઆત. ઝઘડિયામાંથી ગાંજાના છોડનું વાવેતર કરનાર ઝડપાયો. ગાંજાના વૃક્ષ સાથે એકની ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.